હેલો ફ્રેન્ડ્સ, આરજે ક્રિએશન ચેનલ પર તમારા સૌનું હાર્દિક સ્વાગત છે। આજે તમને હું ક્રાફ્ટ પેપરની મદદથી ગુલાબ બનાવતા શીખવીશ। આ ગુલાબ છે તેના માટે આપણે રેડ એન્ડ ગ્રીન બે ક્રાફ્ટ પેપર જોઈશે। સૌપ્રથમ ગ્રીન ક્રાફ્ટ પેપરની મદદથી આપણે ગુલાબની દાંડી બનાવશું। તો એક સ્ટ્રો લીધેલી છે, તેને આપણે રોલ વાળી દઈશું આ ક્રાફ્ટ પેપરની અંદર, અને દાંડી જેવો આકાર થાય ને તેટલો ભાગ આપણે ગમની મદદથી ચિપકાવી દઈશું, અને પછી એક્સ્ટ્રા પાર્ટ છે એને કાતરની મદદથી કટ કરી લઈશું। હવે આ જે દાંડી છે એ સુકાઈ જાય ને એટલે આપણે આ સ્ટ્રો છે એને પછી પાછી તેમાંથી કાઢી લઈશું। તો હવે આપણી દાંડી કંઈક તૈયાર થઈ ગઈ છે। હવે આપણે છે એ રેડ કલરના ક્રાફ્ટ પેપરની મદદથી પાંખડીઓ બનાવવાની છે। એને પહેલાં ફોલ્ડ કરી લઈશું અને અડધા હાર્ટનો શેપ આપીશું પેન્સિલની મદદથી, પછી કાતરથી કટ કરી લઈશું અને એને ખોલશું એટલે આપણો હાર્ટ શેપ રેડી છે। આવા આપણે જેટલી પાંખડીઓ બનાવવી હોય તેટલા શેપ બનાવીશું। પછી ક્રાફ્ટ પેપર ઉપર જ આપણે કાતર ઉપર સીધી લાઈનમાં કટ લગાવતા જઈશું। પછી આપણે તેને કટ કરી લઈશું એક સીધી સ્ટ્રીપની રીતે। પછી એ સ્ટ્રીપને આપણે રોલ વાળી લઈશું। રોલ વાળી અને આપણે જે કટ લગાવેલા છે ને તેને આંગળીની મદદથી ખોલી લઈશું। તમે જોઈ શકો છો કે આ હું કેમ કરી રહી છું। પછી આપણી જે દાંડી બનાવેલી હતી તેની અંદર આપણે એને ચિપકાવી દઈશું। હવે આ દાંડી અને પરાગરજ બનીને રેડી થઈ ગઈ છે। આપણે જે હાર્ટ શેપ આપેલા છે ને તેને હવે આપણે એક એક કરી અને ફૂલ આકારમાં ચોંટાડતા જઈશું। પછી હવે આપણે ગ્રીન જે ક્રાફ્ટ પેપર છે તેની મદદથી ગુલાબ ઉપર પાંદડા ચોંટાડીશું, તે બનાવીશું। એટલે ગ્રીન કલરનું ક્રાફ્ટ પેપરને ફોલ્ડ કરી અને પાંદડાનો આકાર આપી અને કટ કરી લેવાનું છે। હવે આપણે જેટલા પાંદડા જોઈતા હોય એટલા બનાવીશું। તો તૈયાર છે આપણા પાંદડા, હવે એને ચોંટાડી દેવાના છે। તો આપણું ગુલાબ છે એ બનીને રેડી થઈ ગયું છે। આશા છે કે તમને આ વિડીયો પસંદ આવ્યો હોય। ટાટા।